નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણે ભણશું ધોરણ 6 જે વિકાસ ઇંગ્લિશ ગ્રામર છે એમાં ચેપ્ટર નંબર 4 છે WH ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 1, 2 અને 3 નો વિડીયો આપણી ચેનલ પર મૂકી દીધો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયો તો એ જોઈ લેજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. હુ, વોટ, વિચ, વેર અને વેન આ શબ્દો છે પ્રશ્નાર્થ છે. તેમના ઉપયોગ વિશે આપણે શીખીએ. સૌથી પહેલા આપણે જોઈએ હુ એટલે કોણ. WH ક્વેશ્ચન ની અંદર હુ વાળા સેન્ટેન્સ બનાવવા છે એ સૌથી ઈઝી પડે છે. આપણે જોઈએ હુ તો એના એક્ઝામ્પલ લઈએ તો કે હુ ઇઝ ટોલ. ટોલ એટલે ઊંચું. કોણ ઊંચું છે તો કે મહેશ ઇઝ ટોલ. મહેશ ઊંચો છે. એના પછી આપ્યું છે હુ ઇઝ અ ટીચર. કોણ શિક્ષક છે તો કે ગીતા ઇઝ અ ટીચર. ગીતા શિક્ષક છે. એના પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો હુ પ્લેઝ ક્રિકેટ. ક્રિકેટ કોણ રમે છે તો કે જય એન્ડ વિજય પ્લે ક્રિકેટ. જય અને વિજય છે એ ક્રિકેટ રમે છે. પછી આપ્યું છે ચોથું સેન્ટેન્સ હુ હેઝ પેન. કોની પાસે પેન છે તો કે મોના હેઝ પેન. મોના પાસે પેન છે. એના પછી પાંચમું છે હુ હેઝ 4 legs. કોને 4 પગ હોય છે તો કે એનિમલ્સ હેવ 4 legs. પ્રાણીઓને 4 પગ હોય છે. એના પછી છઠ્ઠું છે હુ હેડ અ ન્યૂ સ્કૂટર. કોની પાસે નવું સ્કૂટર હતું તો કે અનિલભાઈ હેડ અ ન્યૂ સ્કૂટર. અનિલભાઈ છે એની પાસે નવું સ્કૂટર હતું. પછી છે વોટ. વોટ એટલે શું. કોઈ પણને આપણે શું વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વોટનો ઉપયોગ થાય. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. વોટ ઇઝ મિસ્ટર શાહ. શ્રીમાન શાહ શું છે તો કે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. શ્રીમાન શાહ છે એ શિક્ષક છે. હવે આપણે આગળ જોઈએ બીજું સેન્ટેન્સ. વોટ ઇઝ ધેટ. તે શું છે તો કે ધેટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. એની આગળ આપણે સેન્ટેન્સ નંબર 3 જોઈએ. વોટ ઇઝ ધીસ. આ શું છે તો કે ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. વોટ આર ધોઝ. ધોઝ છે એ ધેટનું બહુવચનનું રૂપ છે. વોટ આર ધોઝ તો કે પેલા શું છે તો કે ધોઝ આર એપલ્સ. અહીંયા બહુવચન છે એટલે આ ધોઝ છે એ ધેટનું બહુવચનનું રૂપ છે. પેલા સફરજન છે. હવે આપણે આગળ જોઈએ વોટ. સમય એટલે ટાઈમ. દિવસ એટલે ડે અને તારીખ એટલે ડેટ જાણવા માટે વપરાય છે. સમય, દિવસ અને તારીખ જાણવા માટે જ્યાં વોટનો ઉપયોગ થાય એના એક્ઝામ્પલ જોઈએ. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ તો કે અત્યારે કેટલા વાગ્યા છે તો કે ઇટ ઇઝ 10:30 નાઉ. અત્યારે 10:30 વાગ્યા છે. એના પછી સેન્ટેન્સ નંબર 2 છે વોટ ડે ઇટ ટુડે. આજે કયો વાર છે તો કે ટુડે ઇઝ વેનસડે. આજે બુધવાર છે. એના પછી વોટ ડેટ વોઝ યસ્ટરડે. ગઈકાલે કઈ તારીખ હતી તો કે યસ્ટરડે વોઝ જુલાઈ 1st. ગઈકાલે 1 જુલાઈ હતી. એના પછી ત્રીજું છે વિચ વાળું. વિચ એટલે કઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણે ક્યુ અથવા કઈ વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવે ને ક્યુ અથવા તો કઈ ત્યારે વિચનો ઉપયોગ થાય. જેવી રીતે કે આપણે કહીએ કે વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ. તમારી પ્રિય રમત કઈ છે તો કે ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ. ક્રિકેટ મારી પ્રિય રમત છે. એના પછી બીજું જોઈએ વિચ ફ્લાવર ઇઝ રેડ. ક્યુ ફૂલ છે ઈ લાલ છે તો કે ધ રોઝ ઇઝ રેડ. ગુલાબ છે ઈ લાલ છે. એના પછી ત્રીજું સેન્ટેન્સ છે વિચ હાઉસ ઇઝ બિગ. ક્યુ ઘર મોટું છે તો કે ધેટ હાઉસ ઇઝ બિગ. પેલું ઘર મોટું છે. હવે આપણે જોઈએ વેર. વેર એટલે ક્યાં. ક્યાં વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને કે તમે ક્યાં જાઓ છો ત્યારે વેરનો ઉપયોગ થાય છે. તો પેલું આપણે જોઈએ
વેર ઇઝ આશા? આશા ક્યાં જાય છે? તો કે આશા ઇઝ ધ કિચન. આશા છે ઈ રસોડામાં જાય છે. પછી વેર આર યોર બુક્સ? તમારા પુસ્તકો ક્યાં છે? માય બુક્સ આર ઇન માય બેગ. મારા પુસ્તકો મારી બેગમાં છે. વેર ધ ચિલ્ડ્રન? બાળકો ક્યાં હતા? તો કે ધ ચિલ્ડ્રન વેર ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં હતા. એના પછી ચોથું સેન્ટેન્સ છે, વેર ઇઝ ધ સન? સૂર્ય ક્યાં છે? તો કે ધ સન ઇઝ ઇન ધ સ્કાય. સૂર્ય આકાશમાં છે. એના પછી પાંચમું, વેર વોઝ ધ મયંક? મયંક ક્યાં હતો? મયંક વોઝ બિહાઇન્ડ ધ ટ્રી. મયંક છે ઝાડની પાછળ હતો. પછી પાંચમું WH ક્વેશ્ચન ની અંદર છે વેન, જે સમય દર્શાવે છે. એટલે વેન એટલે ક્યારે. વેન ડુ યોર ગેટ અપ? તમે ક્યારે ઉઠો છો? ગેટ અપ એટલે ઉઠવું. આઈ ગેટ અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. હું સવારે 6 વાગ્યે ઉઠું છું. વેન ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ? તમારા પિતાજી ઓફિસે ક્યારે જાય છે? તો કે માય ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 10 o'clock. મારા પિતાજી 10 વાગ્યે ઓફિસે જાય છે. એ રીતે ત્રીજું સેન્ટેન્સ છે, વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે? બાળકો ક્યારે રમે છે? તો કે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ. બાળકો સાંજે રમે છે. હવે આગળ આપણે જોઈએ એની એક્સરસાઇઝ. હુ, વોટ અને વિચ વડે ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલા ખાલી જગ્યા આપી છે બ્લેન્ક ફોલ્સ ડાઉન, એટલે કોણ પડે છે? તો જો આપણે જોઈએ કઈ વસ્તુ એવી રીતે પૂછ્યું હોય ને કે કઈ વસ્તુ નીચે પડતી હોય તો એમાં વોટ લખીએ, કે કોઈ વ્યક્તિ પડતું હોય તો હું લખી શકો. તો અહીંયા વધારે હુ છે એને અનુકૂળ આવશે એટલે આપણે હું લખશું અહીંયા. હુ ફોલ્સ ડાઉન? કોણ નીચે પડે છે? પછી બીજું સેન્ટેન્સ બને ડઝ ધ, અહીંયા બ્લેન્ક આપી છે, ડઝ ધ લિટલ વન સે? એટલે નાનું બાળક શું બોલે છે? તો અહીં શું ને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે વોટ. તો સેન્ટેન્સ બનશે વોટ ડઝ ધ લિટલ વન સે? પછી ત્રીજું છે બાયસિકલ ડઝ હી બાય? એટલે અહીંયા આપણે કઈ સાયકલ લીધી? તો સેન્ટેન્સ શું બને? વિચ બાયસિકલ ડઝ હી બાય? વિચ એટલે ક્યુ અથવા તો કઈ, બરાબર. તેને કઈ સાયકલ લીધી હતી, ખરીદી હતી. પછી ચોથું સેન્ટેન્સ બને હુ વાળું. હુ ઇઝ રેશમા? રેશમા કોણ છે? પછી પાંચમું બનશે હુ આર ઓન ધ સીશોર? સીશોર એટલે દરિયા કિનારો. દરિયા કિનારે કોણ ગયું તું? પછી બ્લેન્ક સ્ટોરી બુક હેવ યુ? એટલે અહીંયા ખાલી જગ્યાની અંદર આવશે વિચ સ્ટોરી બુક હેવ યુ? તમારી પાસે કઈ સ્ટોરી બુક છે, એટલે કઈ વાર્તાની ચોપડી છે? એના પછી છે અહીંયા આપ્યું છે બ્લેન્ક બુક ડુ યુ લાઈક? વિચ એટલે કઈ. વિચ બુક ડુ યુ લાઈક? તમને કઈ બુક છે ગમે છે? પછી પૂછે પછીનું સેન્ટેન્સ આઠમું છે, તેમાં હુ વાળું બનશે હુ ઇઝ સુધાસ ફાધર? સુધાના ફાધર છે એ કોણ છે? પછી બનશે નવમું સેન્ટેન્સ હુ રિંગ્સ ધ બેલ? હુ એટલે કોણ? બેલ છે કોણ વગાડી રહ્યું છે? પછી 10મું છે વોટ ઇઝ ધેટ? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. વેર અને વેન વડે ખાલી જગ્યા પૂરો. વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. એની અંદર આપણે પેલી ખાલી જગ્યા જોઈએ, વેર ઇઝ મિસ્ટર જોશી? મિસ્ટર જોશી છે એ ક્યાં છે? પછી બીજી ખાલી જગ્યામાં આવે વેન ડીડ ધ રેન સ્ટોપ? વરસાદ છે એ ક્યારે રહ્યો? પછી વેર એટલે વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ? સવારે 7 વાગ્યે છે એ તમે ક્યાં ગયા હતા? પછી ચોથા સેન્ટેન્સની અંદર આવશે વેન ડઝ ધ મોના કમ હોમ? મોના છે એ ક્યારે ઘરે પાછી આવે છે? પછી છે વેર ઇઝ ધ ટીચર? શિક્ષક છે એ ક્યાં છે? પછી સેન્ટેન્સ બનશે છઠ્ઠું, વેર ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે? વેર એટલે ક્યાં
જસ્મીન અને ચમેલી છે એ ક્યાં રમી રહ્યા છે? એના પછીનું ખાલી જગ્યા છે 7મી. વેર ઇઝ ધ પરેશ સ્કેલ? પરેશની સ્કેલ છે એ ક્યાં છે? એના પછી 8મું છે. વેન ડઝ અર્ચના કુક? અર્ચના છે એ ક્યારે રસોઈ કરી રહી છે? એના પછી વેન ઇઝ નેહા એટ ડોક્ટર્સ ક્લિનિક? નેહા છે એ ડોક્ટરની ક્લિનિક પર ક્યારે જાય છે? પછી વેર એટલે ક્યાં? વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ? લોપા અને તેના મિત્ર છે એ ક્યાં જાય છે? હવે પ્રશ્ન નંબર 3 છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે વેન વોઝ પ્રિયા એબસન્ટ? કૌંસમાં આપ્યું છે ઓન ટ્યુસડે. હવે એનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે તો કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુસડે. હવે આપણે આગળ જોઈએ. પેલું છે હુ આર ફેટ? કોણ જાડું છે? તો અહીંયા શું આપ્યું છે પલક એન્ડ મલક. તો આપણે સેન્ટેન્સ બનશે પલક એન્ડ મલક આર ફેટ. હવે એની અંદર સેન્ટેન્સ નંબર 2 છે વેન વોઝ રાજેશ ઇલ? ઇલ એટલે કે બીમાર. રાજેશ વર ઇલ ઓન વેનસડે. અહીંયા કૌંસમાં ઓન વેનસડે આપ્યું છે એટલે કૌંસમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. એટલે સેન્ટેન્સ બન્યું રાજેશ વોઝ ઇલ ઓન વેનસડે. હવે આપણે આગળ જોઈએ ત્રીજું સેન્ટેન્સ. વોટ ઇઝ દીપાસ ફાધર? તો એનું સેન્ટેન્સ બનશે દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. અહીંયા કૌંસનો વર્ડ હતો અ ડોક્ટર, એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બન્યું દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. પછી અહીંયા આપ્યું છે ગુજરાતી. ક્વેશ્ચન નંબર 4 ની અંદર શું કીધું છે કે વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક? તમને કયો સબ્જેક્ટ ગમે છે? તો એનું સેન્ટેન્સ બનશે આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. પછી 5મું કીધું છે વેર આર ધ સ્ટુડન્ટ્સ? તો અહીંયા શું આપ્યું છે ઇન ધ સ્કૂલ? વિદ્યાર્થીઓ ક્યાં છે? તો કે તો એનું સેન્ટેન્સ બનશે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ સ્કૂલ? વિદ્યાર્થીઓ સ્કૂલમાં છે. હવે છઠ્ઠું સેન્ટેન્સ છે વોટ ડુ ધે સેલિબ્રેટ? અહીંયા શું આપ્યું છે દિવાળી. તેઓ છે શું સેલિબ્રેટ કરે છે? સેલિબ્રેટ એટલે ઉજવણી. તો અહીંયા શું બનશે ધે સેલિબ્રેટ દિવાળી? તેઓ દિવાળીની ઉજવણી કરે છે. પછી 7મું સેન્ટેન્સ બનશે હુ વેલકમ ધ મેમ્બર્સ? જે મેમ્બર્સ છે એનું સ્વાગત છે એ કોણ કરે છે? તો અહીંયા શું આપ્યું છે અવર પ્રિન્સિપાલ? અમારા આચાર્ય. તો અહીંયા સેન્ટેન્સ બનશે અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. પછી 8મું સેન્ટેન્સ છે હુ વોઝ એંગ્રી? એંગ્રી એટલે ગુસ્સે. અહીંયા આપ્યું છે મોટા. મોટાની જગ્યાએ અહીંયા આવે મોટું. તમે આવું પાઠમાં પણ આપેલું છે આ મોટું વાળો છોટું અને મોટું વાળો પાઠ તમે શીખી ગયા છે. તો અહીંયા આવશે મોટું વોઝ એંગ્રી. પછી વિચ એનિમલ ઇઝ બિગ? તો અહીંયા આપ્યું છે એલિફન્ટ. કયું પ્રાણી છે એ મોટું છે? તો અહીંયા આવશે ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે. હવે 10મું સેન્ટેન્સ છે વેન ડઝ છોટુ રિટર્ન હોમ? તો અહીંયા આપ્યું છે કૌંસની અંદર લેટ ઇન ધ ઇવનિંગ. તો સેન્ટેન્સ બનશે તો અહીંયા સેન્ટેન્સ બનશે છોટુ રિટર્ન્સ હોમ લેટ ઇન ધ ઇવનિંગ.